હેલો ફ્રેન્ડ્સ, હું છું અંજલિ। આજે આપણે બનાવીશું એકદમ પોચા ખમણ। તેના માટે આપણે બેસનની ચાળી લેશું। તમારે જે પ્રમાણે પણ જેટલા પણ બનાવવા હોય ખમણ એ પ્રમાણે બેસન લેવું અને તેને ચાળીને સાઈડમાં રાખી દેશું। હવે એક બાઉલમાં મેં થોડું પાણી લીધું છે। તેમાં આપણે નાખીશું લીંબુના ફૂલ, 2 ચમચી જેટલી ખાંડ અને અડધી ચમચી મીઠું। આ બધું નાખીને આપણે તેને વ્યવસ્થિત મિક્સ કરી લઈશું। હવે આપણા ખમણમાં સારો કલર આવે એ માટે આપણે લઈશું ફ્રૂટ કલર। મેં ઓરેન્જ ફ્રૂટ કલર લીધો છે। હવે આ મિક્સચરને આપણે થોડું બેસનમાં નાખીને એડ કરી લઈશું। હવે તેમાં જરૂર લાગે તો થોડું પાણી એડ કરીને આપણે ફરીથી મિક્સ કરી લઈશું। હવે આ બેટર એકદમ રેડી છે। આ રીતે તમારી પણ બેટર તૈયાર કરી લેવાનું છે। ખમણ માટે બેટર જે છે એ થોડું ઘટ્ટ જ હોય છે। આ રીતે ચમચીમાં સારું કોટ થાય એ રીતે તમારે બેટર તૈયાર કરવાનું છે। હવે આપણે આને ઢાંકીને 10 મિનિટ રહેવા દેશું। 10 મિનિટ પછી તેમાં આપણે બેકિંગ સોડા નાખીશું અને આને વ્યવસ્થિત હલાવીને બધું મિક્સ કરી લઈશું। જેમ જેમ આપણે આને હલાવીશું તેમ તેમ આ બેટર ફ્લફી અને હળવું બનશે અને બેટરનો કલર થોડું લાઇટ થઈ જશે। 5 થી 10 મિનિટ આવી રીતે હલાવી લઈશું। ત્યારબાદ તરત જ આપણે એક પ્લેટમાં આ બેટરને કાઢી લઈશું અને ઢોકળિયામાં સ્ટીમ થવા માટે રાખી દઈશું। આપણે આ બેટરને 20 થી 25 મિનિટ સુધી થવા દેવાનું છે। હવે 20 મિનિટ બાદ હું આને ચેક કરી રહી છું। આપણા ખમણ બિલકુલ રેડી જેવા જ લાગે છે। આપણે તેને નાઈફથી ચેક કરીશું। નાઈફ એકદમ ક્લીન બહાર આવી રહ્યું છે, મતલબ ખમણ અત્યારે રેડી છે। અત્યારે હાલ આ ગરમ છે એટલે આપણે 10 મિનિટ સુધી રેસ્ટ આપીશું। ત્યારબાદ તેમાં કટ લગાવી દઈશું। મેં આમાં કટ લગાવી દીધા છે। જો આ એક પીસ હું બતાવી રહી છું। આપણા ખમણ એકદમ પોચા અને સોફ્ટ બન્યા છે, ખાવામાં પણ ટેસ્ટી છે। હવે આ ખમણને હજુ વધારે જ્યુસી બનાવવા માટે આપણે એક સુગર સિરપ તૈયાર કરીશું। તો તેના માટે મેં પેનમાં 2 ચમચી તેલ લીધું છે। તેમાં આપણે 2 થી 2.5 ચમચી રાઈ લેવાની છે। આ વઘારમાં આપણે રાઈ આગળ પડતી લઈશું। 2 ચમચી મરચાં કટ કરીને મેં એમાં એડ કર્યા છે। હવે થોડી હિંગ લેશું। ત્યારબાદ તેમાં 2 કપ જેટલું પાણી એડ કરીશું। ત્યારબાદ મોટી 4 ચમચી ખાંડ લેશું અને થોડું મીઠું નાખીશું। આને આપણે 5 થી 10 મિનિટ બરાબર ઉકળવા દેશું। ત્યારબાદ ગેસ બંધ કરી લેશું। હવે ખમણમાં જે કટ આપેલા છે તે કટમાં આપણે આ સિરપને થોડું એડ કરીશું। આપણે આ ખમણને 5 થી 10 મિનિટ રહેવા દેશું, પછી જ સર્વ કરીશું, જેથી ખમણ વધારે જ્યુસી અને ટેસ્ટી લાગે। ત્યારબાદ લાસ્ટમાં કોથમીરથી ખમણને ગાર્નિશ કરી લેશું। તો તૈયાર છે આપણા ખમણ। આપને મારી રેસીપી સારી લાગતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ એન્ડ લાઈક।